પપ્પા હવે આના કરતા મોદી રાઇફલ મારી નવરા કરી નાખે તો સારું છે. પપ્પા હવે આના કરતા મોદી રાઇફલ મારી નવરા કરી નાખે તો સારું છે. કોઈને દુઃખ જ ના અત્યારે લેબોરેટરી કરાવવા જતો છોકરાની તો પૈસો નામ છે ને લેબોરેટરી કરાવ્યા જતો પાછો કેવી રીતે ચલાવવું એ પ્રશ્ન છે. શું ખાવું એ જ પ્રશ્ન છે. આવું છે સાહેબ. એના કરતા મોત આવે ને અથવા તો કુદરત એકદમ હોનાર જ કરી નાખે તો સારું. એવું જીવ દોયલું થઈ ગયું સાહેબ. એના કરતા મોત આવે ને અથવા તો કુદરત એકદમ હોનાર જ કરી નાખે તો સારું. એવું અમે નોકરીના કોઈ ઠેકાણ છોકરાને દાખલ કરેલો છે. ઓપરેશન કર્યું છે તો રિપોર્ટ કરાયો તો રિપોર્ટમાં પૈસા ભરવાના હતા. પાછો રિપોર્ટ 500 રૂપિયા લાવવા ક્યાંથી સાહેબ. મોંઘવારી વજાત કરે છે. ખાવું છું ઘર કેમનું ચલાવવું. પેટ્રોલના પૈસા હમણાં 2 થી 3 થી 4 વખત ભરવાનું છે. 106 આવતું તેનું અત્યારે એક ઓછું થઈ ગયું. શું કરું સાહેબ. એ તો મોદી તો ખરા જ ને. યુદ્ધ થયા એ આવ્યો તાનું તો બધી હોનાર તો ચાલુ જ થઈ ગઈ છે. હવે ગાડી ચલાવશો તો મૂકી દેજો. એવું એ તો પછી શું કરવાનું. ચલાવી કેમ નહીં એ જ પ્રશ્ન. પેટ્રોલ વગર પેટ્રોલના નંબર કેટલું ચલાવવાના કશું નહીં બધવા દેવાના. અચ્છા કાહું તો તમારે મોંઘવારી નથી નડતી? ના સેજ જઈ નહીં. મોંઘવારી નથી? ના ઘર કેવી રીતે ચલાવશો? આટલું પેટ્રોલ ડીઝલ મોંઘું થશે તો બધું જ મોંઘું થશે. ચલાવવું પડે. હવે એ તો ધીમે ધીમે ઓછું ખાવાનું રાખવાનું. રોજ ને રોજ જ વધી રહ્યા છે ને સર. જી હા તો શું કરવાનું બોલો. તમે શું કરો? નોકરી કે ધંધો? હું રિટાયરમેન્ટ માણસ છું. તો મોંઘવારીમાં હવે મોંઘવારી તો બહુ જ છે પણ શું કરે આ સરકારને શું કહેવાનું. જવાબદાર કોણ છે આની પાછળ? સરકાર. દિવસમાં હજી મોંઘવારી વધશે. સાચી વાત છે. પછી સાયકલ પર આવી જવું પડશે અમારે.